આપણા જીવનમાં આપણે હંમેશા શ્રેષ્ઠ વસ્તુઓ, શ્રેષ્ઠ દેખાવ અને શ્રેષ્ઠ લોકોની શોધમાં હોઈએ છીએ. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે જે વસ્તુ બહારથી સુંદર અને દુર્લભ છે તે જ કિંમતી છે. પરંતુ શું ખરેખર એવું છે? વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ધ લિટલ પ્રિન્સ આપણને આ પ્રશ્નનો ખૂબ જ સચોટ અને હૃદયસ્પર્શી જવાબ આપે છે. વાર્તાનો મુખ્ય નાયક નાનકડો રાજકુમાર જે બીજા ગ્રહ પર હોય છે અને તે પોતાના ગ્રહ પર રહેલા એક ગુલાબના ફૂલને પ્રેમ કરતો હતો. તેને એમ હતું કે તેનું ગુલાબ આખા બ્રહ્માંડમાં એકમાત્ર અને અનોખું છે. પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવ્યો અને તેણે એક બગીચામાં હજારો ગુલાબના ફૂલ જોયા ત્યારે તે નિરાશ થઈ ગયો. તેને લાગ્યું કે તેનું ગુલાબ તો સામાન્ય છે, બીજા બધા જેવું જ છે. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું જ બને છે. આપણે સરખામણી કરવા જઈએ છીએ ત્યારે આપણી પાસે જે છે તેનું મૂલ્ય ઓછું આંકીએ છીએ. પરંતુ અહીં જ વાર્તાનો સૌથી સુંદર વળાંક આવે છે. જ્યારે રાજકુમાર ઉદાસ હતો ત્યારે એક સમજદાર શિયાળ ત્યાં આવે છે અને તેને જીવનનું સૌથી મોટું સત્ય સમજાવે છે. શિયાળ કહે છે, તમે તમારા ગુલાબ માટે જે સમય વિતાવ્યો તે જ તેને આખી દુનિયામાં સૌથી ખાસ અને અનોખું બનાવે છે. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ એટલા માટે ખાસ નથી હોતી કે તે દેખાવમાં શ્રેષ્ઠ છે, પણ તે એટલા માટે ખાસ બને છે કારણ કે તમે તેને તમારો સમય, તમારું ધ્યાન અને તમારો પ્રેમ આપ્યો છે. તમે તેની સંભાળ રાખી છે, તેની વાતો સાંભળી છે અને તેની સાથે પળો પણ વિતાવી છે. આ સમયનું રોકાણ જ સાધારણને અસાધારણ બનાવે છે. આજના સમયમાં આપણે માણસો અને સંબંધોને પણ બાહ્ય દેખાવ કે ભૌતિક સુખ સુવિધાઓથી તોલીએ છીએ. પણ ધ લિટલ પ્રિન્સ આપણને દ્રષ્ટિનો નવો ખૂણો આપે છે. શિયાળ રાજકુમારને એક અંતિમ રહસ્ય સમજાવે છે કે માણસ ફક્ત હૃદયથી સ્પષ્ટ જોઈ શકે છે જે બાબત ખરેખર મહત્વની છે. તે આંખોથી અદૃશ્ય હોય છે જે આપણને દેખાતી નથી. પ્રેમ, વિશ્વાસ, લાગણી અને યાદો આ બધી વસ્તુઓ આંખોથી જોઈ શકાતી નથી, પણ જીવનમાં તેનું મૂલ્ય સૌથી વધુ હોય છે. આંખો માત્ર શરીર જોઈ શકે છે, પણ હૃદય આત્માને ઓળખે છે. આ વાર્તાનો સાર એટલો જ છે કે વસ્તુઓ કે વ્યક્તિનું મૂલ્ય તેમના બાહ્ય આવરણથી નક્કી ન કરવું જોઈએ. તમે જેની સાથે દિલથી જોડાયેલા છો, તેની પાછળ તમે સમય ખર્ચ્યો છે, તે તમારા માટે દુનિયાની સૌથી કિંમતી ભેટ છે. સાચી સુંદરતા જોઈ હોય તો આંખો બંધ કરો અને હૃદયને જોવા દો. મારા આવા મોટિવેશનલ વિડીયોઝ મેળવવા માટે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો. થેન્ક યુ.